સાયલા તાલુકાના લોયા ગામના લાલજીભાઈ તેજાભાઈ સોલંકી। હું મારા ગામના દરેક સમાજને સાથે મળીને એકલો ગામના વિકાસ માટે લડું છું। તો જે પંચાયતની અંદર આવતી તમામ સુવિધા, પ્લોટ, લાઇટ, ગટર તથા તમામ જ્ઞાતિઓને માટે સુવિધા માટે લડું છું। તો તમામ ગામજનોને વિનંતી કે હું એકલો છું અને ગામના વિકાસ માટે લડું છું અને કોઈ કાયમ રહેવાના નથી, પણ એટલું જ સમજી વિચારી અને યોગ્યતાથી સપોર્ટ કરજો કે હું સાયલા, સુરેન્દ્રનગર, લીંબડી અત્વે વગેરે જેવી સંસ્થા, ઓફિસ કે અથવા મોટા કર્મચારી કે નાગરિકો સાથે જોડાયેલો છું। અને જો આપ અમારા ગામની અંદર 18 જ્ઞાતિ ભાઈચારાથી રહે છે અને હું અનુસૂચિત જાતિ છું તેનો ગર્વ લઉં છું। અને આજ હું એવું સંબોધન કરું છું ગામ લોકોને વિનંતી કરીને સાથે કે અમારા ગામની અંદર 125 વર્ષ આઝાદ થયો અમારો દેશ, આપણો દેશ। તેથી બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન ઘડેલ છે તેની અંદર એવો ઉલ્લેખ આપેલો છે કે છૂત અછૂતના ભેદભાવો હોય છે વગેરે ગામડાઓમાં છે અને અહીંયા પણ છે, પણ છતાં તમામ સમાજ મને સપોર્ટ કરે છે કે જે ઉચ્ચ જ્ઞાતિ તથા તમામ જ્ઞાતિને હું વિનંતી કરું છું। અને અમે દરબાર, ભરવાડ, રજપૂત, દેવીપૂજક, કોળી પટેલ તથા દલિત, વાલ્મીકી તથા તમામ જ્ઞાતિ ભાઈચારાથી રહે છે અને આજ દિન સુધી અમે નાના લોકોને કોઈ પણ જ્ઞાતિ હેરાન તકલીફ નથી। તેથી 125 વર્ષ થયો, દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધી કોઈ પણ જ્ઞાતિ, નાની જ્ઞાતિ અથવા મોટી જ્ઞાતિ કોઈ પણ જાતનો વિખવાદ નથી અને હવે હજી પણ એવું ભાઈચારાથી રહેવા માંગીએ છીએ। અને હું મારા ગામનું એટલું જ વિનંતી કરું છું કે બધા જ મળીને રહે છે, કોઈ પણ જ્ઞાતિનો વિખવાદ વાંધો નથી। તો હું જે કાયદા અને કાનૂની કાર્યવાહી થાય તેમાં જાગૃત નાગરિક છું અને જાણું છું। તો મને ગામના તમામ જ્ઞાતિજનો, તમામ ભાઈઓ તથા બહેનો, મિત્રો મંડળ તરીકે સપોર્ટ કરે છે, તો હું ટકી રહ્યો છું। અને આજે હું એટલી જ વિનંતી કરું છું કે ગામ પંચાયત હોય કે પ્રાથમિક શાળા હોય કે ગામના વિકાસ માટેના કોઈ પણ કાર્ય હોય તો એમાં હું ઝંપલાવું છું। તો તેમાં તમામ જ્ઞાતિજનો ફોનના માધ્યમથી અથવા રૂબરૂ મળવાથી અથવા કોઈ પણ જગ્યા સ્થળ ઉપર મળો અને મને સપોર્ટ કરો। ગામનો વિકાસ થાય, બાળકોનો વિકાસ થાય, રોડ, રસ્તા, ગટર, લાઇટ, પાણી વગેરે જેવી સુવિધાઓનો સપોર્ટ મળે તો હું ગર્વ લઈ શકું। અને આપ મને સપોર્ટ કરો તો જ હું ગર્વ લઈ શકું, કારણ કે તાલુકા, જિલ્લા અથવા ગમે તે ઓફિસ સુધી હું જઈ શકું એમ છું, કારણ કે હું નિવૃત્ત છું। અને આપ મને સપોર્ટ કરી શકો છો તો ગામનો વિકાસ થાય, ગામના નાના વર્ગોને પ્લોટ મળે અથવા વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય। અને એમાં તમારે કોઈ જનોને આપવાની કોઈ જરૂર નથી, પણ ખાલી તમે એક સાથે મળી અને સપોર્ટ આપો તો મને એટલો ગર્વ થાય કે મારા ગામની અંદર લોકો મને 100% સપોર્ટ કરે છે અને કરો છો એ પણ હું દાદ આપું છું કે તમે 35 વર્ષથી હું રાજકારણની અંદર જોડાયેલો છું। તો તમામ ગામના લોકો, તેથી તમામ સમજો
એકથી તમામ જ્ઞાતિઓ મને સપોર્ટ કરો છો, એ હું ગર્વ લઉં છું. પણ કાયદાની કાર્યવાહી થાય તેમાં જે કર્મચારી આવે તેમાં તમે બધાએ ખાલી 5-25 જણા મળી અને એક સહયોગ આપો કે જો આપણા ગામની અંદર આજથી 25 વર્ષ પહેલાં અથવા 30 વર્ષ પહેલાં ક્યારે પણ પ્લોટિંગ થયું નથી અને ગામ વધારો થાય અને ગામની વસ્તી પણ રહી શકે. નાના માણસોને 100% જરૂર છે પ્લોટની, તેવી જ અપેક્ષા રાખું છું. અને ત્યારબાદ કોઈ પણ ગામજનોને સરકારી કાર્યવાહી કરવાની થાય અથવા કોઈ પણ માહિતી લેવાની થાય તો તમે 100% મને ફોન કરી અને જણાવજો. આપને જે કોઈ પણ પ્રશ્ન હોય તો એમાં હું તમને 100% સપોર્ટ કરીશ અને સહયોગ પણ આપીશ અને માર્ગદર્શન પણ આપીશ. પણ હું મારા મનની અંદર એવું ધૈર્ય રાખીને બેઠો છું કે ગામનો વિકાસ થાય તો આનંદથી રહી શકાય અને વિકાસ થાય તો આપણને જ જરૂરિયાત પૂરી પડે એવું માગું છું. જય ભીમ, જય નમો બુદ્ધાય, જય સંવિધાન, જય જોહાર. જો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો અને વિચાર પણ ધારણા રાખજો. જય ભીમ, જય નમો બુદ્ધાય.